જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. તમારા તરફથી બે સવાલો આવ્યા છે, બે પ્રશ્નો મારી સામે આવ્યા છે કે શ્રાદ્ધના દિવસોમાં બ્રાહ્મણોને જમાડવા જ પડે, અને જમાડવા પડે તો શું રહસ્ય છે એ સમજાવો. અને બીજી વ્યક્તિ પૂછે છે કે શું આપણા પિતૃઓ ગાયમાં, કૂતરામાં અને કાગડાઓમાં આવે? કાગડાને ખીર ખવડાવવાનું રહસ્ય શું છે? ઠીક છે, ચાલો, ગાયને તો રોજ ઘાસ ખવડાવતા હોય કે કૂતરાને ખવડાવતા હોય, પણ વળી કાગડાઓને શું ખીર ખવડાવવાની? બહુ જ સરસ સવાલ કર્યો. આપ પૂછતે રહો, મેં સુનાતી રહું. હું જે બોલું છું તે તમે બધા પ્રેમથી શ્રવણ કરો છો, પણ તમારા મનમાં, મગજમાં, દિલમાં એવા કયા પ્રશ્નો છે કે જે તમે કોઈને પૂછ્યા નથી, અથવા તો જવાબો મળ્યા નથી, અથવા જવાબ મળ્યો હશે તો સંતોષ થયો નથી? તો પહેલાં આપણે બીજા સવાલનો જવાબ માણીએ કે ગાયોને શા માટે ખવડાવવું. ગાયોને તો ઘાસ ખવડાવીએ છીએ, લાપસી ખવડાવીએ છીએ, લાડવા ખવડાવીએ છીએ. ગાયનો તો અમે ખવડાવીએ છીએ, ઘાસ, ગોળ બધું, લાપસી ખવડાવીએ જ છીએ. પણ શ્રાદ્ધમાં આપણા પિતૃઓને યાદ કરીને ખવડાવીએ તો ઘણું જ સરસ. કારણ કે આપણા વડીલો ગાયોને પૂજતા અને રોજ ગાયોને ઘાસ ખવડાવતા, લાડવા ખવડાવતા, લાપસી કરીને ખવડાવતા. તેથી એમની યાદમાં આપણે જો વધારે કરીએ તો વધારે સારું. બીજું, પંખીડાઓને ચણ પણ એ બહાને આપણે પિતૃઓને યાદ કરીને નાખીએ, કારણ કે આપણા પિતૃઓ નાખતા હતા. પંખીડાઓ આ જગતના નાના નાના ખેડૂતો છે. એની ચાંચમાંથી દાણા વેરાય, એ ઝાડ ઉપર ચણતા ચણતા માથું હલાવી અને દાણા વેરે. એ કુદરતે એને એ જાતની સિસ્ટમ જ આપી છે દાણા ખાવાની. અને એની હગારમાંથી દાણા નીકળે, ધરતીમાં એ દબાય દાણાઓ, રાતમાં વાદળમાંથી ઝાકળનું જળ વરસે અને દાણા ઉગે. ચારે બાજુ પહાડ, પર્વત, મેદાન, જ્યાં ખાલી જગ્યા છે, અરે આપણા ઘરના બાર બાલ્કનીના ખૂણામાં પણ પીપળો ઉગે છે. જુઓ, ત્યાં વાવવા કોણ ગયું? આપણે આપણા ઘરના આંગણામાં કોઈ પ્લાન્ટ નાખીએ તો આખો દી જોઈએ, વારે વારે જોઈએ કે તુલસી બરાબર થયા જ કે નહીં, ફૂલ આવ્યું જ કે નહીં, બધું કોઈ કરમાતું તો નથી ને. પણ તમે જુઓ, પહાડ, પર્વત, ખાલી જગ્યા, ગમે ત્યાં તમે જુઓ, આખું જગત લીલું છમ દેખાશે. ક્યારેક તડકામાં જરા સૂકા પાંદડાઓ દેખાય ખરે ગયેલા, પણ લગભગ એક લીલું છમ દેખાય. તો ત્યાં વાવવા કોણ ગયું? ત્યાં પંખીડાઓ વાવવા ગયા છે. હા, જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં બધે લીલું છમ પંખીડાએ વાવ્યું છે. ત્યાં આપણે નહોતા ગયા. લીલું છમ જગત કેમ દેખાય છે એ કોઈ દી આપણે વિચાર જ નથી કર્યો. એ પંખીડાઓને આભારી છે, માટે એના ઋણમાંથી આપણે છૂટવાનું છે. અને બીજું ખાસ કે જ્યારે ખેતરમાં ધાન પાકતું હતું, ડુંડા બેઠા હતા, ડુંડામાં દાણાઓ તૈયાર થતા હતા, દૂધ જેવા, દૂધ નીકળે એવા, પણ હજી એ ડુંડાને ખેડૂત લેતો નહીં. જ્યાં સુધી પાકે નહીં ત્યાં સુધી એ ડુંડું લેવાય નહીં. અને પંખીડાઓનું આકર્ષણ એ કુમળા ડુંડાઓ ઉપર, કુમળા દાણાઓ ઉપર. તેથી પંખીડાઓ હજારોની સંખ્યામાં ઉડી અને ખેતરોમાં છવાઈ જતા. અને તેથી આપણા જે માળીઓ, જે ખેડૂતો, એ ખેતરમાં ઉડાડવા માટે એક ચાળીઓ રાખતા, કપડાં પહેરાવીને, કે જેથી પંખીડાઓ એ જોઈને ઉડી જાય કે કોઈ મારવા આવ્યું છે. તેથી એમને આપણે બચપનમાં ખાતા ઉઠાડ્યા છે. એ ઋણમાંથી પણ આપણે નીકળવાનું છે. અને તેથી પંખીડાને રોજ ચણ નાખવાનું છે. એના ભાગના દાણા જે આપણે એને ઉડાડ્યા હતા, ખાવા નહોતા દીધા, એ ખવડાવવાના છે. હવે વાત કરીએ કાગડાની. તો ભાદરવા મહિને કાગડીઓને ઈંડા મૂકવાનો સમય આવે, તેથી તે ઉડી ન શકે. જેવું સ્ત્રીને દુઃખ થાય બાળકને જન્મ દેતા, તેટલું જ દુઃખ આ બધાને થાય. તેથી ભૂત દયાની વાતમાં ગીતાએ કહી છે કે 5 યજ્ઞ રોજ સંસારીઓના ઘરે થવા જોઈએ.
માનવ આવા જીવોનો પ્રતિનિધિ છે. કોઈ ભૂખ્યું દુખ્યું માંદું ન પડે એ માનવની બહુ જ મોટી જવાબદારી છે. કાગડા જેવો કોઈ સ્વીપર નથી, રસ્તાની ગંદકી કાગડો જ સાફ કરે. તમામ પશુ પંખીડા જીવો વિશ્વને બહુ જ કામના છે. આ વાત હજી કાલે કરીશું.